વિવાદાસ્પદ કીર્તિ પટેલને 20 લાખની ખંડણી અને ફરજમાં રૂકાવટના કેસમાં પોલીસે જામીન ઉપર મુક્ત કરી છે। ત્રણેય ગુનાઓમાં જામીન સંબંધિત તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનો અહેવાલ સામે આવ્યો છે। આગામી દિવસોમાં કેસની સુનાવણી હાથ ધરાશે। કીર્તિ પટેલને કોર્ટમાં હાજર રહેવું પડશે। જામીન ઉપર છૂટ્યા બાદ કીર્તિ પટેલે કોઈ નિવેદન આપ્યું નહીં, પરંતુ માત્ર હર હર મહાદેવ અને સનાતનની જય હોના નારા લગાવ્યા હતા। જે મૃગીકુંડમાં નાવા સંબંધે જે વિવાદો ઊભા થયેલા હતા એમાં જે સબસિક્વન્ટલી 3 કેસો બન્યા છે, એ ત્રણ કેસમાં હવે કીર્તિ પટેલની ધરપકડ સંબંધી વિવાદોનો આજ અંત આવ્યો છે। એક જે કેસ હતો ખંડણી વિષયક, એ ખંડણી વિષયક કેસમાંથી કોર્ટે નામદાર અદાલતે જામીન આપ્યા। બાકીના જે 2 કેસ છે એમાં હવે જ્યારે ચાર્જશીટ થશે ત્યારે અમને કોર્ટનું સમક્ષ આવશે, ત્યારે અમે કોર્ટ સમક્ષ હાજર થશું। હવે કીર્તિ પટેલની ધરપકડ કરવાનો કોઈ વિષય રહેતો નથી।